ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ ફેમિલી. કેમ છો? મજામાં દસો યાર. આપણા બ્લોગ જોતા હોય એટલે મજામાં થાય. તો મિત્રો કેવું છે ખબર, રાતે હે ને વાવાઝોડું આવ્યું હતું જોરદાર, અને વરસાદ પણ પડ્યો હતો ને થોડુંક આને બધું કચરું બચરું થઈ ગયું છે, સાફ કરી દીધું છે અમારે જેની બેને. શું કેવું જેની તાર? હે આપા જોણે કાતરાઈ તેતરાઈ અમારે શું કહેવાય ખબર, આ જેણી છે ને એને શરમ આવે થોડીક, કારણ કે આપણે છે ને નવા બ્લોગર છે ને તો એને શરમ આવે એટલે બહુ બોલે નહીં. બાકી જો આ બધું વરસાદ બધું પડ્યું હતું, ઠીક છે. આ બધું અંદર લાવી દીધું. અમારે કેવું હોય ખબર, વાવાઝોડું આવે ને વરસાદ ને એવું બધું પડે એટલે અમારે કોમ વધી જાય. અને જ્યારે સિટી કે શહેરમાં રહેતા ને તો કેવું હોય, વરસાદ પડે એટલે અંદર શાંતિથી બેસી રહેવાનું હોય. બાકી તો હે ને કોમ આપણું વધી જાય. જો આ રીતનું થઈ ગયું, રાતે વરસાદ પડે તો ભીનું જ છે બધું. કોઈ ટેન્શન નહીં. હવે જવું છે ગામમાં ને ઘર પાછળ જવું, શેરીએથી આપણે જોઈ લઈએ. તૂટી તો નહીં, પતરો ઊભો કર્યો હતો પણ જોઈ લઈએ. બાકી તો એવું ને એવું જ છે, કોઈ ટેન્શન નહીં. અને જો આ બધું શેરીને બેડી તૂટી. કોણ રોટલી બનાવે છે? આમાં જયાબા છે તે રોટલી બનાવે છે. જો દેખાય જોયા એ દેખાય જ છે. જયાબા રોટલી બનાવે તે બૂમ પાડ્યા છે. વાવાઝોડામાં આડેસર થઈ ગઈ છે જયાબાન. બાકી રેતીનું બધું જો વેરણ શેરણ હે ને. સીડી તો ઊભી જ છે એટલે કોઈ ટેન્શન નહીં. અને મિત્રો કેવું ખબર, ટૂંક જ સમયમાં આપણે છે ને આને સરખું કરવાનું છે. આ બધું સરખું કરવાનું છે. જીસીબી કે એવું બધું આવશે એટલે થોડું સાફ સફાઈ કરીને રેડી કરી નાખશે. આ જગ્યા ઓકે કરવાની આપણે. તો કંઈ નહીં, બ્લોગમાં બન્યા રહેજો. આજનો આખો બ્લોગ તમને બતાવીશ. અને તમારા બાજુ કેવું વાવાઝોડું છે એ પાછું કમેન્ટ કરી દેજો. બાકી તો હે ને જવું છે અત્યારે ગામમાં દૂધ રેડવા માટે. બધું જો આવું પડ્યું હોય, બધું ખોળા ખોતરે હે ને રેડી. તો ચાલો કન્ટિન્યુ અમારા વ્લોગમાં. એડામાં આઈ શું થયું? એ ના મળે હા. થોડો કચરું થઈ ગયો બધું. જો ઘરનો કચરો સાફ કરવાના આવી ગયા છે. અને રોડે આ રીતનું થઈ ગયું બધું હે ને. કોકના પતરો પડ્યા છે, કચરો પડે છે, ખોખું પડ્યું છે. રમેશ દાજી આવે તો હેડતા. તો ભાઈ ચાલો આપણા આજના બ્લોગમાં કન્ટિન્યુ રહેવાનું છે. ગામમાં જઈએ અત્યારે. પાછું બાઇક નહીં, અમિતભાઈ બાઇક લઈ ગયા ને, એમનું બાઇક અહીં મૂક્યું છે પણ થોડુંક પેટ્રોલ ઓછું એટલે લઈને જવું નહીં. એટલે આપણે રાહુલભાઈનું બાઇક લઈને દૂધ રેડવા જતા આવીએ. મસ્ત અત્યારે બીજ છે ને, આજે બીજ દર્શન થઈ ગયા છે માતાજીના. લાવો બસ ચા પણ આપી દીધી છે આપણને. બીજ છે આજે રામાપીરના. મસ્ત દર્શન થઈ ગયા છે. બ્લોગમાં કન્ટિન્યુ. મસ્ત દર્શન થઈ ગયા છે. અને આપણા ગામનો વ્યૂ છે જો આ રીતનો કંઈક દેખાય છે. કંઈ નહીં, ચાલો બ્લોગમાં કન્ટિન્યુ. તો બાજરીમાં પાણી વારવાનું છે આજે, એટલે આપણે દરું ફોવાનું છે. બાજરીનું દરું કાઢવાનું છે અને પાછું અંદરને અંદર રોપવાનું છે ખાલી જગ્યાએ. તો ભાઈ દરું કાઢી આવે બરાબર. બ્લોગમાં કન્ટિન્યુ છે. આખો બ્લોગ તમને બતાવવાનો છે આજનો દિવસનો. ચાલો મિત્રો કન્ટિન્યુ. આ બધું દરું કાઢવાનું છે. જુઓ ચા થઈ ગઈ છે મસ્ત. અને સોયડે બેઠા અત્યારે ચિકન નીચે સોયડે ઘેર ચા પીધી છે. કારણ કે અત્યારે અમારે ચા પીવી પડે નહીં મમ્મી? હા મમ્મી, ચા પીવી પડે. હે ચા પીવી પડે ને, ખેતરનું કામ કરીએ. હા, અમારે એવું જ હોય, ખેતરમાં કામ કરે એટલે 11 વાગે એટલે ચા પીવી પડે. જો આ ચા હાથર પાછો વડવા હોય, વડાવા નાયડા હોય, ચા પીવાનું ચાલુ કરી દીધું અમને બધા. ચાલો તા ભાઈ પાછા હવે ખેતરમાં દરું તો ભવાઈ ગયું અને થોડું બાકી છે. હવે રોપવાનું ચાલુ.
ખેતરમાંથી ડાયરેક્ટ આવ્યો છું મેહુલભાઈના ઘરે, કારણ કે મહેમાન આવ્યા છે. નાનસી છે. શું કહેશો નાનસી? બસ આ મેહુલભાઈ બોલાયા તો સ્પેશિયલ આવ્યા છે મળવા. એવું ને? અને આપણા સૃષ્ટિ ફાઉન્ડેશનના ફાઉન્ડર આપણા બાબુભાઈ, કેમ છો? મજામાં? જય માતાજી. મોબાઈલ આવ્યા છે 70 Pro Max. જોઈ લો. આમાં ખાલી ફરક શું છે કહી દો ખાલી. બરાબર મહિપાલસિંહ હે મહિપાલસિંહ નયનસિંહને બધા બેઠા હોય તો કંઈ નહીં, થોડુંક બેસીએ, પાછું જવાનું છે આપણે ખેતરમાં પાણી આવે બાજરી રોપવા માટે. બરાબર મિત્રો, નયનસિંહને બધા જતા રહ્યા છે ઘેર અને હું આવ્યો છું ડાયરેક્ટ ખેતરમાં. પાણી ચાલુ છે અત્યારે. મેં તમને પહેલાં પણ કીધું હતું ખેતરમાં પાણી ચાલુ છે અને બાજરી રોપવાની છે હોજે, એટલા માટે બધું કામ ચાલુ જ છે. લગભગ વાગ્યા છે અત્યારે જુઓ તમે છે 1:45, એટલે કે 1:45 વાગ્યા છે અને અત્યારે ખેતરમાં પાણી ચાલુ છે. તાપે જોરદાર છે, બાકી તાપ મોબાઈલમાં તો તાપ દેખાય નહીં, બાકી જોરદાર તાપ લાગે. બાકી આ જો પાણી ચાલુ છે ખેતરમાં અને અહીં છોડે બેઠો હું કુંડીએ અને થોડુંક એડિટિંગ બાકી છે. આજે હું પછી આપણે એક વિડીયો અપલોડ કરવાની છે એટલે એડિટિંગ બાકી છે, થોડુંક એડિટિંગ કરીએ. બાકી તો પાણીનું એનું કામ ચાલુ જ છે જો ખેતરમાં. તો કંઈ નહીં ભાઈ, આજના બ્લોગમાં આપણે કન્ટિન્યુ રહેવાનું છે. બરાબર રેડી ભાઈ? 4 વાગી ગયા છે બાજરી રોપવા માટે. રેડી. કોણ કોણ આવે બાજરી રોપવા? એક આવે છે બઢિયા આવવાનું. હા પછી હા આપણે તો રેડી જ છે ભાઈ બાજરી રોપવા માટે. આપણે રેડી. રિંકુ બેન ચાલો કન્ટિન્યુ. 4 વાગ્યા. ચાલો ચાલો ભાઈ, આપણે પગ ધોઈ લો. હા ભાઈ અડધું કોમ પતી ગયું. અડધું એટલે મોટા ભાગનું કોમ પતી ગયું. છેલ્લા પાછા રહ્યા છે, જોઈ લો તમે. આ બધું દેખાય દારૂ પાસે બાકી છે. બરાબર ફટાફટ આપણે દારૂ લેતા આવીએ. ચાલો. ऐसा ऐसा होता है हमारे यहाँ खेतों में. देखो મિત્રો, બાજરીનું કામ પતી ગયું છે ને આપણે જવાનું છે જમવા. આપણે રાહુલભાઈ બંને નીકળીશું જમવા. લાડવા ખાવા. લાડવા પછી લાડવા મળવાના છે. અજીતભાઈના ઘરે જમવા જવાનું છે આપણે લાડવા ખાવા. ચાલો ભાઈ. બરાબર જમીન આઈને પાછા બ્લોગ બનાવીશું, કારણ કે ત્યાં બ્લોગ બનાવી સિચ્યુએશન નહીં આપણે ત્યાં. થાકી ગયા, બાજરી રોપી થાકી ગયા. મિત્રો છે ને જમીન અત્યારે આવ્યા છે ને બેઠા છે. હું રાહુલભાઈ છે, મેહુલભાઈ આપણી જોડે છે અને રીટાબેન આવ્યા છે. શું કહેશો રીટાબેન? બસ કેવું રહ્યું વાવાઝોડું? જબરજસ્ત. વરસાદ પડે તમારી બાજુ? મસ્ત પડે, મજા આવી ગઈ. રોકાવાના હો આપણે? ના જવાનું છે હમણાં. હવે રોકાઈ જજો. ના રોકાવાય. રાહુલભાઈ તમારે કેવું રહ્યું વાવાઝોડું? આજે લાડવા ખાધા છે. હા બરાબર. હા પણ અમારે ઘરે દરેક તો લાડવો રસોઈ હઈ શું કે મોટા ઉપર 2 લાડવા તો લઈ લીધા પણ ના ગયા, કારણ કે બહુ ઘરે હતા. બાકી તો તમને ખબર જ છે બધું. બરાબર. અને અત્યારનો બ્લોગ છે ને આપણે અહીંયા એન્ડ કરવાનો છે. તો આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આવતા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બાય બાય.